નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ મેવાડા ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રના પહેલા ભાગનું સૂચકાંક ચેપ્ટરમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે માહિતી મેળવીશું, તેની થિયરી શીખીશું અને તેના દાખલા ગણીશું. તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિડીયો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને લગતો છે. તો શરૂ કરીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગોના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. તો જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની રચના કેમ કરવામાં આવે છે? તો એની પહેલું કારણ છે ભાવમાં થતી વધઘટના લીધે, ભાવમાં વધઘટ થાય એના લીધે જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા, જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યાનો અર્થ તો સમાજના કોઈ એક વર્ગના લોકોના હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બધા વર્ગોનો ભેગો શોધવામાં આવતો નથી. દાખલા તરીકે એક કામદાર વર્ગ છે, બીજો વર્ગ છે ધનિક, એ બેનો ભેગો શોધવામાં આવતો નથી. દરેકનો સૂચકાંક ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ શોધવામાં આવે છે. તો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે 5-7 વર્ષનો ભેગો શોધવામાં નથી આવતો. કોઈ એક ચોક્કસ મહિનાનો છે, કોઈ ચોક્કસ 6 મહિના, વર્ષનો, તો એ રીતે કોઈ એક ચોક્કસ સમય એટલે કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? તો સમાજના કોઈ એક વર્ગના લોકોના, પહેલો ભાગ સમાજના કોઈ એક વર્ગના લોકોના, બીજો ભાગ કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં, ત્રીજો ભાગ આધાર વર્ષની સરખામણીમાં, ચોથો ભાગ ચાલુ વર્ષે થતા, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. પહેલો ભાગ શું જોયો આપણે? સમાજના કોઈ એક વર્ગના લોકોના, બીજો ભાગ કોઈ એક સમયે, ત્રીજો ભાગ જીવન નિર્વાહ ખર્ચમાં, ચોથો ભાગ આધાર વર્ષની સરખામણીમાં, પાંચમો ભાગ ચાલુ વર્ષે થતા અને છઠ્ઠો ભાગ સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. એક કુટુંબ દ્વારા વર્ષ 2012માં જીવન નિર્વાહ પાછળ મહિને 15,000 રૂપિયા ખર્ચવામાં આવતા હતા. એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે એ 15,000 રૂપિયાનો ખર્ચો કરતા હતા. હવે 2014માં એ કુટુંબ 18,000 રૂપિયા ખર્ચે છે અને જીવનશૈલી એ જ છે, મતલબ એની જીવનશૈલીમાં કોઈ ફેર પડ્યો નથી, એ જ પ્રમાણે એની જીવનશૈલી જીવે છે, તો એને ખર્ચો થયો 18,000. તો હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ. આપણે તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષ બ્રેકેટમાં સમયનું માસિક ખર્ચ ભાગ્યા આધાર વર્ષ સમયનું માસિક ખર્ચ. તો ચાલુ વખતનો ખર્ચો છે આપણો 18,000 અને આધાર વર્ષનો ખર્ચો છે આપણો 15,000. પેલા 18,000, પેલા 15,000. તો 18,000 ભાગ્યા 15,000 ગુણ્યા 100 એટલે આપણે જે સૂચકાંક મળ્યો જીવન નિર્વાહ ખર્ચનો એ મળ્યો 120. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળ્યો 120. તો આમ આધાર વર્ષ 2012ની સરખામણીમાં 2014ના માસિક ખર્ચમાં, એટલે આપણો ખર્ચો આવ્યો 120 સૂચકાંક અને માઇનસ કેટલા કરવાના? 100. દરેકમાં 100 વડે માઇનસ કરવાના એટલે જવાબ આવ્યો 20% ફેરફાર થયો. એટલે 20% જેટલો વધારો થયો એમ કહી શકાય. જીવન નિર્વાહ ખર્ચમાં કેટલા ટકા વધારો થયો? 20%. જો અત્યારે આપણો જવાબ 120ની જગ્યાએ 150 આવ્યો હોત તો 150 માઇનસ 100 બરાબર 50% વધારો થયો એમ કહેવાત. આપણો જવાબ 140 આવ્યો હોત તો 140 માઇનસ 100 બરાબર 40 એટલે કેટલા ટકા વધારો થયો હોય કહેવાય? 40% વધારો થયો એમ કહેવાય.
ત્યાર પછીનો મુદ્દો છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. મુદ્દા નંબર 1, હેતુ. આમ તો કોઈ પણ કાર્ય કરતા પહેલા એનો હેતુ નક્કી કરવો જોઈએ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતા પહેલાં પણ તેનો હેતુ નક્કી કરવો જોઈએ. એટલે કે હેતુનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. એ મુદ્દામાં શું લખીશું આપણે? હેતુનું સ્પષ્ટીકરણ. સમાજના કયો હેતુ કઈ રીતે સ્પષ્ટ કરવાનો? તો સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી છે તે નક્કી કરવું જોઈએ. કારણ કે એક વર્ગ માટે શોધેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા વર્ગને કામ આવી શકે નહીં. કામદાર વર્ગ અને ધનિક વર્ગ એટલે તવંગર વર્ગના લોકોની જરૂરિયાતો જુદી જુદી હોય છે. કામદાર વર્ગ હોય અને ધનિક વર્ગ હોય, તવંગર હોય, એમની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દાખલા તરીકે અનાજના ભાવમાં વધારો થાય તો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર બહુ અસર થતી નથી. જ્યારે કામદાર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર થાય છે. અનાજમાં જો ભાવ વધે તો ધનિક લોકોને એની બહુ અસર થતી નથી, પરંતુ ગરીબ એટલે કામદાર વર્ગ હોય અને અનાજના ભાવ વધારાની વધુ અસર થાય છે. આથી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો, કૌટુંબિક અંદાજપત્ર તપાસ. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબોનો નિદર્શ મેળવવામાં આવે છે. નિદર્શ એટલે શું અને સમષ્ટિ એટલે શું? સમષ્ટિ એટલે બધું જ, બધા લોકોની તપાસ કરવી, બધા કુટુંબોની તપાસ કરવી. એના કરતાં તે કુટુંબમાંથી અમુક કુટુંબ પસંદ કરવામાં આવે અને એ કુટુંબમાં તપાસ કરવામાં આવે તો એને કહેવાય નિદર્શ તપાસ. હવે આ નિદર્શમાંથી પસંદ થયેલા કુટુંબના બજેટનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે જે કુટુંબને નિદર્શ તરીકે પસંદ કર્યા તેમાંથી બજેટનો અભ્યાસ કરવામાં આવે છે. તેઓ દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી, એ જે વસ્તુઓનો ઉપયોગ કરતા એ વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, કેટલો વપરાશ કરે છે, એ વસ્તુનો છૂટક ભાવ શું છે, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ, એ લોકો કેટલો ખર્ચ કરે છે એ વસ્તુ માટે, અને ખરીદીનું સ્થળ, કઈ જગ્યાએથી વસ્તુ ખરીદે છે. જોઈએ ફરીથી, જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એની યાદી, વપરાશનું પ્રમાણ, મતલબ ઘઉંનો ઉપયોગ કરે છે તો ઘઉં, ચોખા, બાજરી, તો એ યાદી, વપરાશનું પ્રમાણ, ઘઉં તો વર્ષમાં કેટલા ઘઉંનો ઉપયોગ કરે છે, ઘઉંનો છૂટક ભાવ શું છે, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ, એ લોકો કેટલો ખર્ચ કરે છે એની પાછળ, તેમજ ખરીદીનું સ્થળ, કઈ જગ્યાએથી ખરીદી કરે છે વગેરે અંગે માહિતી મેળવવામાં આવે છે. અને આ પ્રકારની તપાસને નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહેવામાં આવે છે. કઈ તપાસ? નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ. ત્યારબાદ આ તપાસની માહિતી પરથી નિદર્શમાં સમાયેલા કુટુંબની માહિતી જે આપણે મેળવીએ છીએ એને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો વિભાગ ખોરાકની વસ્તુઓ, બીજો વિભાગ કપડાં, ત્રીજો વિભાગ મકાન ભાડું, ચોથો વિભાગ બળતણ અને વીજળી ખર્ચ, અને 5મો વિભાગ છે પરચુરણ. પહેલો વિભાગ ખોરાકની વસ્તુઓ, બીજો કપડાં, ત્રીજો મકાન ભાડું, ચોથું બળતણ અને વીજળી, અને 5મું પરચુરણ ખર્ચ. આમ 5 ભાગમાં વહેંચવામાં આવે છે. નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ દ્વારા નિદર્શ કૌટુંબિક અંદાજપત્રની તપાસ કરી એના દ્વારા જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુઓ કેટલી મહત્વની છે તે જાણી શકાય છે. જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુઓ કેટલી મહત્વની છે તે જાણી શકાય છે, જેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલી દરેક વસ્તુને સમૂહમાં મહત્વ તેમજ દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્વ છે તે નક્કી કરી શકાય છે. એ કેટલી વસ્તુ લાવે છે, એ જથ્થો કેટલો લાવે છે, એ તેમજ
એની પાછળ જે ખર્ચ થાય છે, કુલ ખર્ચમાં કેટલું મહત્ત્વનું છે એ જાણી શકાય છે. એ વસ્તુનું મહત્ત્વ કેટલું છે અને કુલ ખર્ચમાં એનું કેટલું મહત્ત્વ છે તે જાણી શકાય છે. ત્યારબાદનો મુદ્દો ત્રીજો, વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. આ બહુ મોટો પ્રશ્ન છે. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોથી મેળવવા જોઈએ. જે દુકાન પ્રમાણિત હોય કે સરકાર માન્ય હોય એ દુકાનથી મેળવવા જોઈએ. પરંતુ એક જ દુકાનેથી જુદા જુદા સમયે અલગ અલગ ભાવ આવે છે. એક જ દુકાનેથી જુદા જુદા સમયે ભાવ વસ્તુના અલગ અલગ હોય છે અને અલગ અલગ દુકાને તો ભાવ અલગ અલગ જ હોય. તો એક જ દુકાને જુદા જુદા સમયે ભાવ અલગ, તેમજ અલગ અલગ દુકાનોએ પણ ભાવ અલગ અલગ હોય છે. એટલે આપણે શું કરવું જોઈએ? અલગ અલગ દુકાનોથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મેળવવા જોઈએ અને એ ભાવની સરેરાશ ધ્યાનમાં લેવી જોઈએ. તો અલગ અલગ દુકાનોથી જુદા જુદા સમયે ભાવ મેળવવા જોઈએ અને ભાવની શું ધ્યાનમાં લેવી જોઈએ? સરેરાશ. કારણ કે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય છે, માટે તેની આપણે સરેરાશ ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદનો મુદ્દો આધાર વર્ષ. ચોથો મુદ્દો, આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. આધાર વર્ષ તરીકે કયું વર્ષ પસંદ કરવામાં આવે છે? સામાન્ય. ધારો કે 2020નું વર્ષ એ સામાન્ય વર્ષ નથી. કેમ? આપ સૌ જાણો છો, COVID-19 કોરોનાના લીધે દરેક વસ્તુના ભાવમાં બહુ જ મોટા પાયે ફેરફાર જોવા મળે છે. તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એ વર્ષ, આધાર વર્ષ જે છે આપણું, એ દુષ્કાળ, પૂર, ફુગાવો, મંદી કે કોઈ રાજકીય ઉથલપાથલ અને હવે આપણે એડ કરી શકાય કે વૈશ્વિક મહામારીથી મુક્ત હોવું જોઈએ. આવું આધાર વર્ષ હોવું જોઈએ. હવે ભાવ સાપેક્ષ, જેને આઈ કહેવામાં આવે છે, આઈ બરાબર P1 ભાગ્યા P0. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો છૂટક ભાવ, અને P0 એટલે આધાર વર્ષનો છૂટક ભાવ. P1 એટલે ચાલુ વર્ષનો છૂટક ભાગ અને P0 એટલે આધાર વર્ષનો છૂટક ભાવ. ત્યારબાદનો મુદ્દો સરેરાશ. ગુણોત્તર મધ્યક જે છે સૈદ્ધાંતિક રીતે એ સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે, ગુણોત્તર મધ્યક. પરંતુ તેની ગણતરી અઘરી છે. ગુણોત્તર મધ્યકની ગણતરી ખૂબ જ અઘરી છે. એટલા માટે વ્યવહારમાં આપણે જે ગણવાની છે દાખલામાં, એ જે પદ્ધતિ ભારિત સરેરાશ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ભારિત સરેરાશ પદ્ધતિ. સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ ગુણોત્તર મધ્યકની પદ્ધતિ. સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ ગુણોત્તર મધ્યકની. પરંતુ આપણે ગણવાની નથી. આપણે કઈ ગણવાની છે? ભારિત સરેરાશ પદ્ધતિ. ત્યારબાદનો મુદ્દો ભાર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુઓના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને ભાર કહેવામાં આવે છે. આ ભારની વ્યાખ્યા છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુઓના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને શું કહેવાય? ભાર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે એને ભાર કહેવાય છે. ભાર બે પ્રકારના હોય છે. એક ગર્ભિત ભાર એટલે છુપો ભાર, અને બીજો છે સ્પષ્ટ ભાર. ભાર આપવાની ગર્ભિત ભાર છે. ગર્ભિત ભાર વિશે જોઈએ તો ભાર આપવાની આ પરોક્ષ રીત છે. એટલે ગર્ભિત ભારને કયો ભાર કહેવાય? પરોક્ષ. તો ભાર આપવાની આ પરોક્ષ રીત છે. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ એક વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે છે તેનો તેટલો ભાર ગણાય છે. દાખલા તરીકે ઘઉંનું મહત્વ ચોખા કરતું 3 ગણું હોય, ઘઉંનું મહત્વ ચોખા કરતાં 3 ગણું હોય, તો
તો આ રીતમાં ઘઉંની 3 જાત લેવામાં આવે છે અને ચોખાની એક જ જાત પસંદ કરવામાં આવે છે. એટલે ઓટોમેટિક ગર્ભિત રીતે ઘઉંને 3 ભાર આપી દીધો એમ કહેવાય અને ચોખાને 1 ભાર. તો આ જે ભાર છે એ ગર્ભિત ભાર છે. આ ભારને સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી આ પદ્ધતિને ગર્ભિત ભારની પદ્ધતિ કહે છે. છૂપો ભાર, આને સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવી શકાતો નથી એટલા માટે એને કયો ભાર કહેવામાં આવે છે? ગર્ભિત ભાર. ત્યારબાદ સ્પષ્ટ ભાર. ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે. પેલો જે હતો ગર્ભિત ભાર એ પરોક્ષ હતો, જ્યારે સ્પષ્ટ રીત છે એ કઈ રીત કહેવાય? પ્રત્યક્ષ રીત છે. વસ્તુના મહત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. વસ્તુના મહત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. તો આ જે છે એ કયો ભાર છે? સ્પષ્ટ ભાર. અને પેલો આગળ જે ભાર હતો આમ ગર્ભિત ભાર. વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે છે તેને સ્પષ્ટ ભાર કહેવામાં આવે છે. વસ્તુઓને તેના મહત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે છે તેને સ્પષ્ટ ભાર. અને ગર્ભિત ભાર કોને કીધું હતું? જે ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી એટલા માટે એ કયો ભાર કહેવાય છે? ગર્ભિત ભાર. હવે સ્પષ્ટ ભાર આપવાની 2 રીતો છે. પહેલી રીત કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. પહેલી રીત છે કુલ ખર્ચની રીત અને બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીત. પહેલી રીત ચાલુ કરીએ. કુલ ખર્ચની રીત. આ રીતમાં વસ્તુના વપરાયેલ જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી. ફરીથી આ રીતમાં વસ્તુના વપરાયેલ જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. વસ્તુના જથ્થાનો ઉપયોગ કરી આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી વસ્તુઓનો કુલ ખર્ચ મેળવવામાં આવે છે. ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચની ટકાવારી ગુણોત્તરને ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતે મળતો સૂચકાંક કહેવાય છે. કુલ ખર્ચની રીતે મળતો સૂચકાંક કહેવાય છે. કઈ રીતે? ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતે મળતો સૂચકાંક કહેવાય છે. જેમાં આપણે શીખી ગયા લાસ્ટ પેયર પાસેની રીતમાં P0 બરાબર આધાર વર્ષનો ભાવ, P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ, Q0 આધાર વર્ષનો જથ્થો, Q1 ચાલુ વર્ષનો જથ્થો. ચાલુ તથા આધાર વર્ષનું કુલ ખર્ચ શોધવા માટે આધાર વર્ષના જથ્થાનો ઉપયોગ કરીએ. આધાર વર્ષના જથ્થાનો એટલે Q0નો ઉપયોગ કરીએ આપણે Q0નો તો આપણે લાસ્ટ પેયરનું સૂત્ર જે લખ્યું હતું એનો ઉપયોગ થાય. લાસ્ટ પેયરનું સૂત્ર હતું સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કોનું સૂત્ર હતું? લાસ્ટ પેયરનું. અત્યારે થાય જ્યારે આધાર વર્ષના જથ્થાનો આપણે ઉપયોગ કરીએ. જ્યારે શાનો ઉપયોગ કરીએ? આધાર વર્ષના જથ્થાનો. ત્યારે કયું સૂત્ર ઉપયોગ કર્યો કહેવાય? લાસ્ટ પેયરનું સૂત્ર. અને જ્યારે કુલ ખર્ચ શોધવા માટે ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કરીએ એટલે Q1નો ઉપયોગ કરીએ, ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કરીએ ત્યારે પાસેનું સૂત્ર આપણે વાપર્યું હતું. ઇન્ડેક્સ નંબર ઓફ પાસેનું શું હતું સૂત્ર? સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q0 એનો ઉપયોગ કર્યો હતો આપણે. સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 આનો ઉપયોગ કર્યો હતો. તો આ પાસેનું સૂત્ર હતું. ક્યારે વાપરવાનું? ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કરીએ ત્યારે. શું શોધવા માટે? કુલ ખર્ચ શોધવા માટે. તો આ હતું પાસેનું સૂત્ર. તો કુલ ખર્ચની રીતમાં 2 સૂત્ર, એક લાસ્ટ પેયર વાળું અને એક છે પાસે. લાસ્ટ પેયરનું સૂત્ર ક્યારે ઉપયોગ કરીશું? જ્યારે આધાર વર્ષના જથ્થાનો ઉપયોગ કરીએ Q0નો
અને જ્યારે ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કરવાનો હોય Q1નો ઉપયોગ કરવાનો એટલે દાખલામાં Q0 આપેલો હોય તો લાસ્ટ પેયરનું સૂત્ર વાપરવાનું અને Q1 આપ્યું હોય તો પાસેનું સૂત્ર વાપરવાનું. સ્પષ્ટ ભાર આપવાની બે રીતો. પહેલી કુલ ખર્ચની રીત જોઈ. હવે બીજી રીત જોઈએ આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ રીતમાં સૌ પ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ I મેળવવામાં આવે છે. સૌથી પહેલાં આપણે શોધવું પડશે I, ભાવ સાપેક્ષ. આઈનું સૂત્ર જ I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જે સૂચકાંકનું બેઝિક સૂત્ર હતું. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ. ત્યારબાદ સૌ પહેલાં I શોધવાનો, ત્યારબાદ દરેક વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ P0 Q0 શોધી, દરેક વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ P0 Q0 શોધી તેનો ભાવ સાપેક્ષ આઈના ભાર W તરીકે શોધવામાં આવે છે. એટલે પહેલાં આપણે શોધ્યો I, એના પછી શોધ્યો આપણે W, I અને એના પછી W. Wનું સૂત્ર W બરાબર P0 Q0. તો હવે એનું સૂચકાંકનું સૂત્ર છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. I બરાબર કયું સૂત્ર વાપરવાનું કીધું છે? તો I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W બરાબર P0 Q0. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W બરાબર P0 Q0. અને સૂચકાંકનું સૂત્ર આપણને આપ્યું સિગ્મા IW અપોન સિગ્મા W. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલાની શરૂઆત કરીએ. ચોપડીનું જે ઉદાહરણ નંબર 17નું. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુની જુદા જુદા સમૂહના સૂચકાંક અને તેમના ભાર નીચે આપેલા છે. એના પરથી કૌટુંબિક બજેટની રીતે IWની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો અહીંયા સમૂહ આપ્યા છે: ખાધા ખોરાકી, કાપડ, બળતણ, ઘર ભાડું અને પરચુરણ. 5 ભાગ આપેલા: ખાધા ખોરાકી, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ. સૂચકાંક આપે જેને આપણે I કહીશું અને ભાર આપ્યું જેને આપણે કહીશું W. તો એને જે રકમ આપી છે એને આપણે લખીએ હવે વ્યવસ્થિત. તો આ રીતે લખીશું. પહેલું લખ્યું સમૂહ, જે એમણે 5 સમૂહ આપ્યા હતા. પછી લખ્યું સૂચકાંક I, ભાર W અને પછી આપણું પહેલું એક કોલમ જે બનાવવાનું છે એ IW. તો હવે આ રકમમાં આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે. આપણે જે બનાવવાનું છે એ આ કોલમ બનાવવાનું છે, IW વાળું કોલમ. તો એમાં શું કરવાનું? તો I અને W નો ગુણાકાર 281 ગુણ્યા 46 બરાબર 12,926. 177 ગુણ્યા 10 એટલે 1770. ત્યારબાદ 178 ગુણ્યા 7 એટલે 1246. 210 ગુણ્યા 12 અને 242 ગુણ્યા 25. તો આ રીતે આપણે બનાવ્યા IW. ત્યારબાદ અહીંયા Wનું જે ટોટલ છે, ભારનું ટોટલ એ જે 100 એટલે એને કહેવાય સિગ્મા W. Wનું ટોટલ સિગ્મા W અને IWનું ટોટલ છે 24,512 એટલે સિગ્મા IW અને સિગ્મા W થયા. હવે આપણે આને સૂત્રમાં મૂકીએ તો સૂત્ર છે આપણું કે સૂચકાંક જીવન નિર્વાહનો બરાબર સિગ્મા IW અપન સિગ્મા W. સિગ્મા IW આવ્યા અને સિગ્મા W છે આપણા 100. સિગ્મા W છે આપણા 100. તો ભાગાકાર કરો તો જવાબ આવ્યો આપણો 245.12. હવે જવાબ કઈ રીતે લખીશું? કેટલા ટકા વધારો થયો લખવા માટે આપણે શીખી ગયા આગળ કે દરેકમાંથી 100 માઇનસ કરવાના. તો આમ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં આપણો સૂચકાંક આવ્યો 245.12 માઇનસ કેટલા કરીશું? 100. તો 145.12% જેટલો ભાવ વધારો થયો છે એમ કહી શકાય. જો અહીંયા 250 આવ્યો હોય તો 250 માઇનસ 100 એટલે 150% જેટલો ભાવ વધારો થયો છે એવું કહી શકાય. 14ને આધાર વર્ષ લઈને 2015ના વર્ષમાં કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્ર બંને રીત. કૌટુંબિક અંદાજપત્ર IW અને કુલ ખર્ચ ક્યાં તો લાસ્ટ પેયર યા તો પાસે. આપણને શું આપ્યું છે એની પર ડિપેન્ડ છે. તો દાખલો જોઈ લઈએ. દાખલામાં પહેલાં વસ્તુ આપી છે ઘઉં, દાખલામાં પહેલાં આપણને વસ્તુ આપી છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ, કેરોસીન.
હવે તમને એક નવું કોલમ આપ્યું છે, આપણે આગળ શીખી ગયા હતા એ કોલમ આપ્યું છે, એકમ આપ્યું, અહીંયા ક્વિન્ટલ આપ્યું છે, આ કિગ્રા છે, લીટર છે, મીટર છે અને લીટર છે. જથ્થો આપ્યો છે 2014નો જથ્થો છે જેને આપણે Q0 કહીશું. ભાવ આપ્યો છે 2014નો P0 અને 2000નો P1 એટલે Q0 આપ્યો છે એટલે આપણે લાસ્ટ પેયરની રીત લેવી પડશે. પણ એ ગણ્યા પહેલાં ખાલી એક ક્લેરિફિકેશન આપણે દાખલામાં કરી લઈએ અને એ છે કે જો અહીંયા એકમ ક્વિન્ટલમાં આપ્યું છે, અહીંયા જથ્થો કિગ્રામાં આપ્યો છે, બીજું આ જથ્થો કિગ્રામાં આપ્યો છે, અહીંયા કિગ્રા છે, આ કિગ્રા છે, કિગ્રા, લીટર, મીટર, લીટર આ બધું ઓકે છે. ખાલી પ્રોબ્લેમ એક જ વસ્તુમાં છે ને એ છે આ ક્વિન્ટલમાં આપ્યું છે અને આ જથ્થો શેમાં આપ્યો છે? કિગ્રામાં. તો હવે આપણે એને ઇક્વલ કરવું પડશે. તો આપણે ક્વિન્ટલને કિગ્રામાં ફેરવીએ. આપણે શીખી ગયા 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા. 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિગ્રા લખીશું આપણે? 100 કિગ્રા. એટલે હવે શું કરીશું? આ જે બંને ભાવ આપ્યા છે ને એને જે ભાવ આપ્યા છે આપણને એ બંને ભાવને આપણે 100 વડે ભાગી દેવાના. આ ભાવ અને આ ભાવ બંનેને આપણે કેટલા વડે ભાગીશું? 100 વડે ભાગી દઈશું. 100 વડે ભાગીશું તો અહીંયા જે મળશે એ આપણને મળશે આનો ભાવ 16 અને આનો ભાવ મળશે આપણને 18. આ કેટલો ભાવ મળશે? 16 અને આ ભાવ મળશે 18. દાખલો જોઈએ હવે આગળ. તો વસ્તુઓ 1 2 3 4 5 અને 6 આપી દીધી. એકમની કોલમ હવે લખ્યું છે, જરૂર નથી, નહીં લખો તો ચાલશે. તો એકમનું કોલમ આ જે ક્વિન્ટલ આપ્યું હતું એની જગ્યાએ ડાયરેક્ટ આપણે શું લખ્યું? હવે કિગ્રા, પછી Q0 આપેલો છે, P0 અને P1, તો આના Pના આપણે ભાગ્યા અને અહીંયા આપણે કર્યા હતા 16 અને અહીંયા 18, તો અહીંયા આયા 16, અહીંયા લખ્યા 18. હવે આપણે દાખલો આગળ ગણીએ. 2 કોલમ બનાવ્યા છે વધારાના, P1 Q0, P0 Q0. લાસ્ટ પેના સૂત્ર માટે યાદ કરો, લાસ્ટ પેનો નંબર 1000. તો P1 Q0, P0 Q0, P1 Q0 કે રીતે બનાવ્યું? તો 18 ગુણ્યા 35 કર્યા એટલે P1 Q0 મળ્યા અને P0 Q0 તો 16 ગુણ્યા 35 કર્યા, 16 ગુણ્યા 35 કર્યા એટલે P0 Q0 મળ્યા. જેમ કે 40 ગુણ્યા 25 એટલે 1000. આ રીતે P0 Q0 મળ્યા. હવે આનો સરવાળો P1 Q0 નો સરવાળો આવ્યો 6480, P0 Q0 નો સરવાળો આવ્યો 4580, P1 Q0 નો સરવાળો 6480, P0 Q0 નો આવ્યો 4580. સૂચકાંકનું સૂત્ર લખીએ આપણે લાસ્ટ પેની રીતે, સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0. તો આ આયા 6480 અને આ આયા 4580 ગુણ્યા 100 એટલે સૂચકાંક મળ્યો આપણને 141.48. કેટલો સૂચકાંક મળ્યો? 141.48. હવે કેટલા ટકા વધારો થયો? કેટલા માઇનસ કરીશું વિદ્યાર્થીઓ? 141.48માંથી 100 એટલે ભાવમાં કેટલો વધારો થયો? 41.48% વધારો થયો. હવે એ જ દાખલો કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણીએ. કઈ રીતે? કૌટુંબિક અંદાજપત્રની રીતે. જે કોલમ હમણાં આપ્યા હતા એના એ લખી દીધા. આપણે જે નવા કોલમ બનાવવાના છે આ છે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. બીજું કોલમ બનાવવાનું છે W, P0 Q0 અને ત્રીજું કોલમ બનાવવાનું છે IW. તો I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો પહેલાંની અંદર P1, પહેલાંમાં P1 છે 18 અને P0 છે 16. તો 18 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે આ કિંમત પડી. બીજામાં 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 112.5. પછી 120 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે 200. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 112.5. 45 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 150. ત્યારબાદ બાજુનું કોલમ P0 Q0. તો 16 ગુણ્યા 35 એટલે P0 Q0. 40 ગુણ્યા 25, 60 ગુણ્યા 20 1200. આ રીતે મળશે આપણને P0 Q0. અને ત્યારબાદનું કોલમ IW, I અને W નો ગુણાકાર એટલે 112.5 ગુણ્યા 560, 112.5 ગુણ્યા 1000, 200 ગુણ્યા 1200, 112.5 ગુણ્યા 800. એ રીતે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે IW. હવે સિગ્મા W જે છે, Wનો સરવાળો જે આપણને મળ્યો એ 4580 અને IW નો સરવાળો, આ કહેવાય સિગ્મા W અને સિગ્મા IW. તો સિગ્મા W અને IW મળી ગયા આપણને. તો આપણે સૂત્ર મૂકીએ કે
કે કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. તો IWની કિંમત મૂકી અને Wની કિંમત મૂકી તો જવાબ મળે 141.48. કેટલા ટકા વધારો થયો એ શોધવા માટે 141.48માંથી આપણે કેટલા માઇનસ કરીશું? 100 માઇનસ કરીશું એટલે આપણને 141.48% ભાવ વધારો થયો એ કહી શકાય. બીજી વસ્તુ, લાસ્પેયરની રીતે શોધેલું સૂચકાંક અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જોયેલો સૂચકાંક બંને કેવો આવે? સરખો. કોઈ એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે માહિતી પરથી વર્ષ 2014-15ના વર્ષો માટે સામાન્ય સૂચકાંક શોધો. અને પછી એમ કીધું છે કે 2015માં વેતનમાં 5% વધારો થાય તો જીવન ધોરણ ટકાવી રાખવા વધારો પૂરતો છે કે નહીં એ જોઈશું. દાખલા તરીકે ભાવ વધારો સમજો કે 8% હોય અને વેતનમાં 5% વધારો કરે તો વ્યક્તિની જીવન ધોરણ ટકાવી રાખવાની ક્ષમતામાં ઘટાડો થાય. કારણ કે માર્કેટમાં ભાવ 8% વધે છે, જ્યારે પગાર કેટલા ટકા વધે છે? 5%. પણ એક ગણીએ દાખલો ત્યારે ચેક કરીએ. અત્યારે તો પહેલાં સૂચકાંક શોધી કાઢીએ આપણે. રકમ આપી છે, એમાં ભાર આપી દીધો છે W અને 2014 માટેનું સૂચકાંક એટલે I આપેલો જેને આપણે I1 કહીશું, આ આપ્યો જેને આપણે કહીશું I2 કહીશું. 2 વર્ષ આપ્યા છે તો I1 કહીશું એકમાં અને બીજાને આપણે કહીશું I2. હવે દાખલો ચાલુ કરીએ. સમૂહ W આપી દીધો છે, પહેલાં આપણે I1 કીધો અને બીજાને I2, તો I1 ગુણ્યા I2 I1 ઇન્ટુ W અને I2 ઇન્ટુ W. 2 કોલમ બનાવ્યા. IWની જે કોલમ બનાવતા હતા એ 2 બનાવ્યા, I1 ને W અને I2 W. I1 W કઈ રીતે બનશે? તો 210 ગુણ્યા 48 કરીશું એટલે I1 W બનશે. જેમ કે 220 ગુણ્યા 18 કરીશું એટલે આ બનશે, બરાબર. અને I2 અને W કઈ રીતે બનશે? તો I2 W બનાવવા માટે 230 ગુણ્યા 48 એટલે આ મળશે. 225 ગુણ્યા 18 એટલે આ રકમ મળી. 220 ગુણ્યા 8 એટલે આ રકમ મળી. આ મળે I2 W. તો એનો સરવાળો કર્યો I1 W નો 21,060 અને I2 W નો 22,540 અને W નો સરવાળો છે 100. હવે બંને વર્ષ માટે આપણે સૂચકાંક શોધી કાઢીએ. તો 2014 માટે સિગ્મા I1 W અપન W. તો I1 નો જે સરવાળો હતો એ મૂક્યો અને W નો સરવાળો 100 મૂક્યો એટલે મળે 210.60. 2015 માટે સૂચકાંક શોધવા માટે I2 W 22,540 ભાગ્યા W 100 એટલે આ મળે સૂચકાંક આપણને 225.40. હવે આધાર વર્ષની સરખામણીએ એટલે 2014 કરતાં 2015માં સૂચકાંકમાં કેટલો વધારો થયો? તો સૂચકાંકમાં 225.40 માઇનસ 210.60 તો કેટલો વધારો થયો? 14.80% જેટલો વધારો થયો. દાખલામાં એક પ્રશ્ન આપણને કરેલો છે અને એ પ્રશ્નનો આપણે જવાબ આપીએ આગળ કે 2014ની સરખામણીમાં 2015માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં ટકાવારી કેટલો ફેરફાર થયો તો એ જોઈએ. તો આપણો જે ફેરફાર આવ્યો એ 14.80 આવ્યો અને 2014નો સૂચકાંક છે 210.60. તો 14.80 ભાગ્યા 210.60 14.80 ભાગ્યા 210.60 ગુણ્યા 100 એટલે 7.03%. એટલે કે વસ્તુના ભાવમાં 7.03% વધારો થાય છે. જ્યારે કંપની તરફથી વેતનમાં કેટલા ટકા વધારો કરી આપે છે? કારીગરને 5%. ભાવમાં કેટલા ટકા વધારો થાય? 7%. જ્યારે વેતનમાં 5% જ વધારો થાય છે. માટે એમ કહી શકાય કે કામદારોનું જીવન ધોરણ વર્ષ 2015માં ટકાવી રાખવા પૂરતો નથી. વેતનમાં 5% વધારો થાય એ કામદારનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે પૂરતો નથી. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્રની તપાસમાં નીચે પ્રમાણેની માહિતી મળે છે. એટલે તમને દાખલામાં સમૂહ આપી દીધા છે, ભાર આપી દીધા છે અને ભાવ સાપેક્ષ એટલે ભાર એટલે જેને આપણે W કહીશું અને ભાવ સાપેક્ષ એને આપણે કહીશું I. તો I અને W આપે. પછી રકમ પછી વાંચીએ. પહેલાં જે ગણતરી છે આપણે કરી લઈએ. તો ખોરાક, કપડાં, ભાડું, બળતણ, પરચુરણ અને કુલ. તો
તો આઈ આપ્યો છે, ડબલ્યુ આપે તો એક ટેબલ બનાવ્યું આઈડબ્લ્યુ ટેબલ બનાવ્યું એટલે એનો સરવાળો કર્યો અને અહીંયા ડબલ્યુનો સરવાળો કર્યો એટલે સૂચકાંક આપણે શોધ્યો તો સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ એટલે આઈડબ્લ્યુ 13450 હતા અને ડબલ્યુનું ટોટલ 100 એટલે 134.50 આ સૂચકાંક હતો. હવે કેટલા ટકા વધારો થયો આધાર વર્ષની સરખામણીમાં એ આપણે શોધીએ તો આપણે શું કરીએ છીએ, એમાંથી કેટલા માઇનસ કરીએ છીએ 100 એટલે કેટલા ટકા વધારો થયો 34.50% જેટલો વધારો થયો એમ કહી શકાય. જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો વધારો થયો 34.50%. હવે દાખલામાં શું પૂછ્યું છે બીજું એ જોઈએ. હવે દાખલામાં એવું કીધું છે કે જો વર્ષ 2014ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચવાપાત્ર સરેરાશ માસિક આવક 30,000 હોય અને 2015માં સરેરાશ માસિક આવક એની 35,000 થઈ હોય. આવક હોત 30,000 2014માં અને 2015માં મહિનાની આવક થઈ 35,000. તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે. એટલે આની આવક કેટલી વધે તો જે રીતે ભાવ વધે છે એ પ્રમાણે 2014માં એ જીવન જીવતો તો એવું જીવન જીવી શકે. 2014માં એની આવક હતી 30,000, 2015માં આવક થઈ 35,000. જોઈને તમને એમ લાગે આવક વધી છે, પણ આવક વધી છે સામે ખર્ચા વધે છે માર્કેટમાં. તો એ ખર્ચ ટકાવી રાખવા માટે એટલે 2014માં જે રીતે જીવતા હતા એ જ રીતે જીવવા માટે 2015માં કેટલી આવક જોઈએ તેની વાત કરીએ આપણે. તો હવે આપણો જે સૂચકાંક આવ્યો એ આવ્યો 134.50. તો શું કરવાનું, ખર્ચવાપાત્ર સરેરાશ માસિક આવકનું સૂત્ર, ખર્ચવાપાત્ર માસિક સરેરાશ આવક બરાબર ચાલુ વર્ષનું સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનું સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. ચાલુ વર્ષનું સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનું સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. તો 134.50 ભાગ્યા 100 ગુણ્યા 30,000 એટલે આવક કેટલી જોઈએ 40,350. મતલબ જો કુટુંબને જીવન ધોરણ ટકાવી રાખવી હોય તો એની આવક કેટલી હોવી જોઈએ 40,350. આધાર વર્ષ જેટલું જીવન ધોરણ ટકાવી રાખવું હોય તો આવક જોઈએ 40,350. પરંતુ અહીંયા આપણને દાખલામાં આવક આપી છે કે એની આવક થાય છે કેટલી થાય છે 35,000. જ્યારે જોઈએ છે આપણે આવક કેટલી આવક જોઈએ છે 40,350. તો 40,350માંથી એ 35,000 માઇનસ કરીએ તો કેટલી વધારાની આવક જોઈએ 5,350 રૂપિયા વધારાની આવક જોઈએ. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદાની ચર્ચા કરીએ એટલે જીવન નિર્વાહ ખર્ચનો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો. પહેલો મુદ્દો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. પહેલો મુદ્દો, નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. વેતન વધારો કરતાં વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય, દાખલા તરીકે વેતનમાં 7% વધારો થાય પણ વસ્તુનો ભાવ વધારો 10% હોય તો કમાવનારનું વાસ્તવિક વેતન ઘટે છે. એટલે ખરેખર વેતન વધ્યું પણ સામે ખર્ચો વધારે થયો, ખર્ચો વધારે થાય છે, ખર્ચામાં વધારો વેતન વધારા કરતાં વધારે છે તો વાસ્તવિક વેતન ઘટે છે એવું કહી શકાય. પરિણામે તેની ખરીદ શક્તિમાં શું થાય છે ઘટાડો થાય છે, કામદારની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. તો મુદ્દો ફરીથી જોઈએ, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. વેતન વધારા કરતાં વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય તો કમાવનારનું વાસ્તવિક વેતન ઘટે છે અને પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. અને વાસ્તવિક વેતન કેટલું હોવું જોઈએ અને નાણાંની ખરીદ શક્તિ શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. બંનેના સૂત્ર આપણી જોડે છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બીજો મુદ્દો, જે તે વર્ગ માટે મેળવાયેલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. તો સૂચકાંક શું કરે છે વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે.
જેથી તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા માટે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજો મુદ્દો એ વ્યક્તિનું વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે, જેના લીધે એ લોકોને ચૂકવવામાં આવતો પગાર, વેતન, મોંઘવારી ભથ્થું, બોનસ વગેરેમાં ફેરફાર કરવો કે નહીં એ બધું આ સૂચકાંક જણાવે છે. ત્યારબાદનો મુદ્દા નંબર 3. આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોના લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. છૂટક ભાવોના શેની પર? લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે, જેથી સરકારને કઈ વસ્તુ પર અંકુશ રાખવો કે મુક્ત કરવી, કોઈ વસ્તુ સરકારના અંકુશ હેઠળ વેચવી કે મુક્ત ભાવ નીતિમાં મૂકવી, કે મુક્ત રીતે ભાવ નક્કી કરે વેપારીઓ તે રીતે રાખવી, એનું માર્ગદર્શન મળી શકે છે. તો આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે, જેથી સરકારને કઈ વસ્તુ અંકુશ હેઠળ રાખવી અને કઈ વસ્તુ મુક્ત રાખવી તેની માહિતી મળે છે. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કરનીતિ ઘડવામાં, સરકારને શેના માટે કરનીતિ ઘડવામાં, ભાવ નિયમન, કઈ વસ્તુના ભાવ પર નિયમન રાખવું, ભાડું નિયમન, ભાડા નિયમન, ભાડા પર નિયમન રાખવું વગેરે સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. સરકારને શેના માટે? કર નીતિ નક્કી કરવામાં, ભાવ નિયમન, ભાડા નિયમન વગેરે બાબતોમાં નીતિ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. જેમ કે કોઈ વસ્તુ પર કર નાખવાથી જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર તેની શી અસર થાય છે એ જાણી શકાય છે. તો 3 મુદ્દા અત્યારે રિપીટમાં આપણે જોયા, 4 મુદ્દા કુલ જોયા. બીજા નંબરનો મુદ્દો જોયો વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા, જીવન નિર્વાહ પર થતી અસરો અને સરકારને કર નીતિ, ભાવ નિયમન અને ભાડા નિયમન માટે. ત્યારબાદ મુદ્દા નંબર 5, જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા. જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા માટે આ સૂચકાંકની જરૂર છે. જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા અને એના માટે કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે શેના પરથી જાણી શકાય છે? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના 5 ઉપયોગો આપણે જોયા. પહેલો મુદ્દો જોયો, નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે. કોઈ વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય, તેમજ એટલે નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન જાણી શકાય છે. બીજો મુદ્દો જોયો, લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો જોયો, સરકારને કઈ વસ્તુ અંકુશ હેઠળ રાખવી અને કઈ વસ્તુ મુક્ત કરવી એ જાણી શકાય છે. ત્યારબાદ સરકારને કર નીતિ, ભાવ નિયમન, ભાડા નિયમન માટે જરૂર પડે છે. અને 5મો મુદ્દો, જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કયા પ્રકારની સગવડોની જરૂર પડે છે તે જાણી શકાય છે. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ જોઈએ. તો મર્યાદાઓ, સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળી શકતો નથી. એ તો સીધી વાત છે. પહેલી જ વ્યાખ્યામાં આપણે જોયું હતું, દરેક વર્ગ માટે શોધવામાં આવે છે, અલગ અલગ વર્ગ માટે અલગ અલગ સૂચકાંક. તો એક જ સૂચકાંક બધા વર્ગ માટે ઉપયોગમાં લઈ શકાતો નથી. ત્યારબાદ બીજી મર્યાદા, કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે શોધાયેલો જીવન નિર્વાહનો સૂચકાંક કોઈ બીજા પ્રદેશના એ જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. પહેલા મુદ્દામાં જોયું, એક વર્ગ માટે શોધાયેલો સૂચકાંક બીજા વર્ગ માટે બિનઉપયોગી નીવડે છે. એ તો વાત સાચી, પણ એક જ વર્ગ માટે શોધાયેલો સૂચકાંક પણ અલગ અલગ પ્રદેશ હોય એના માટે પણ કેવું નીકળે છે? બિનઉપયોગી નીવડે છે. કારણ કે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો બદલાય છે પ્રદેશ પ્રમાણે. અલગ અલગ પ્રદેશમાં પ્રાથમિક જરૂરિયાતો અલગ અલગ હોય છે. જેમ કે ઠંડા પ્રદેશના લોકોની પ્રાથમિક જરૂરિયાત ગરમ વસ્તુઓ બની જાય છે, જ્યારે ગરમ પ્રદેશના લોકોની પ્રાથમિક જરૂરિયાત ગરમ કપડાં બનતું નથી, અને એટલા માટે એમના માટે એ શું બને છે? બિનઉપયોગી નીવડે છે. ત્રીજું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ એક વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ફેરફાર દર્શાવે છે, જેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપી શકાતા નથી. આ જે ફેરફાર છે આપણે કેવો જોઈએ છે? સરેરાશ. એટલે કોઈ એક વ્યક્તિગત એ એક્ઝેક્ટ સાચો પડતો નથી. ત્યારબાદ જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. એટલે કાર્યભાર વધી જાય છે. દરેક વર્ગ માટે અલગ અલગ અને દરેક પ્રદેશ માટે એ વર્ગનો પણ અલગ અલગ. તો પહેલો મુદ્દો જોયો, સમાજના દરેક વર્ગ માટે એક સામાન્ય સૂચકાંક ચાલતો નથી. બીજો મુદ્દો જોયો, પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે. ત્રીજો,
વ્યક્તિગત ફેરફારોમાં આપી શકાતા નથી. અને ચોથું, અલગ અલગ વર્ગો માટે અને અલગ અલગ પ્રદેશ માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. ત્યારબાદ એક જ વર્ગના લોકોના ખર્ચ, કુટુંબના કદ, રહેણીકરણ, શોખ, ટેવ વગેરે અલગ અલગ હોય છે. એક જ વર્ગના લોકો, એ લોકોના દરેકના કુટુંબના કદ, રહેણીકરણ, શોખ, ટેવ વગેરે અલગ અલગ હોય છે, જેના લીધે સૂચકાંક શોધેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સાચું પરિણામ દર્શાવતો નથી. દાખલા તરીકે કોઈ એક કુટુંબમાં મહિનાનો ખર્ચો 10,000 હોય, પણ એ કુટુંબમાં 4 સભ્યો હોય, જ્યારે બીજા કુટુંબમાં 7 સભ્યો છે, તો એનો મહિનાનો ખર્ચો 12,000 છે. તો એ જે સૂચકાંક શોધવામાં આવશે એના લીધે બંને કુટુંબની વાસ્તવિક સાચી પરિસ્થિતિ જાણી શકાતી નથી. હવે છઠ્ઠો મુદ્દો, તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબની રહેણીકરણમાં કોઈ ફેરફાર થયો નથી એવી ધારણા કરવામાં આવે છે. વાસ્તવમાં સમય બદલાતા લોકોના શોખ, ટેવ, પસંદગી વગેરે બદલાય, જેના લીધે નિયમિત સમયના અંતરે કૌટુંબિક બજેટની તપાસ કરવી અને એના ભારમાં ફેરફાર કરવો જોઈએ. દાખલા તરીકે આપણે જ્યારે સૂચકાંક શોધ્યો હતો તો એ વખતે એ કુટુંબ સાયકલનો ઉપયોગ કરતી હતી, ત્યારે તેના પેટ્રોલની પાછળ કોઈ ખર્ચો થતો નહોતો. જ્યારે હવે એ કુટુંબ 2 વ્હીલર લાવે છે, 2 વ્હીલર સમજો કે બાઇક લાવે છે, તો બાઇક લાવવાથી જ્યારે આપણે પહેલો સૂચકાંક શોધ્યો ત્યારે સાયકલ હતી, પેટ્રોલ પાછળ કોઈ ખર્ચ નહોતો. હવે પેટ્રોલ પાછળ ખર્ચો થશે, માટે યોગ્ય સમયાંતરે કુટુંબની કૌટુંબિક અંદાજપત્રની તપાસ કરવી પડે છે અને એ પ્રમાણે વસ્તુના ભારમાં એનો ફેરફાર કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આપે જો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. આપના મિત્રોના વિડીયો શેર કરજો, મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. ટેક કેર, હેવ અ નાઇસ ડે.